દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બાળ દોસ્તો, આજે આપણે નવા પાઠમાં જઈશું એ પહેલા આપણે આ વિડીયોને, આ યુટ્યુબ ચેનલને આપણે વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા જ થકી આપણી આ ચેનલ પૂરા 5000 ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વધીએ આપણે પાઠની સમજૂતી. તમે બાળ દોસ્તો અહીં જોઈ શકો છો, ધોરણ 6 તમારા જ વિષયનો 16મો પાઠ છે, શેરીય વહેંચાણ. બહુ સરસ મજાની સ્વાધ્યાય સમજૂતી આપણે જોવાના છીએ. એમાં પહેલું છે વાતચીત. વાતચીતમાં પહેલો પ્રશ્ન છે, કોયલ જેવો અવાજ કાઢી બતાવો. તો બાળ દોસ્તો, તમારે આવું કુહુ અવાજ કરીને તમારે અવાજ સરસ મજાનો કોયલ બોલે તેવો કાઢી બતાવવાનો છે. 2, તમારા ઘરે કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો આપણે આપણા શેરી કે ઘરમાં જોઈએ તો મોટા ભાગે ચકલી છે, કાગડો, કબૂતર, કાબર, હોલો, પોપટ, આવા બધા કોયલ, આ મોર પણ ક્યારેક આપણે આપણા શેરીમાં કે એમાં જોવા મળતી હોય છે. તમે જોયેલા આંબા કે આંબાવાડિયા વિશે કહો. હવે જો આંબો જોયો હોય તો એના વિશે લખવાનું, અને આંબાવાડી જોયું હોય તો એના વિશે લખવાની. તો મેં જોયેલી આંબાવાડી ખૂબ જ સુંદર હતી. ત્યાં ઘણા બધા આંબા હતા. ત્યાંથી કોયલનો મધુર અવાજ આવતો હતો. આંબાના ઝાડ પર નાની નાની કેરીઓ લટકેલી હતી. ક્યાંક હજુ મોર પણ આવી રહ્યો હતો. શાંત વાતાવરણ હતું. ચારેય કોર બીજા પક્ષીઓનો પણ અવાજ આવી રહ્યો હતો. અને એટલો બધો સરસ મજાનો મોર હતો કે એના ઘટાદાર પાન હતા કે આપણને આખી સરસ મજાનો આંબો છે એ ઘટાદાર દેખાતો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીજા કયા કયા છોડ ઝાડને મોર આવે છે? તો લીમડો, આસોપાલવ, જામફળ, દાડમ, લીંબુ, નારિયેળ, સીતાફળ, બોરડી વગેરેને મોર આવે છે. તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો? આપણે મોટા ભાગે જે શેરીમાં ઘરમાં રમી શકાય એવી જ રમતો રમતા હોઈએ છીએ, જેમ લંગડી, ચોરચીપાઈ, પકડદાવ, ચેસ, સાતોડિયું, નવો વેપાર, અળવા દાવ, આવી બધી રમતો આપણે ઘરમાં રમી શકાય એટલે રમતા હોઈએ છીએ. તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? આમ જોવા જઈએ તો આપણા ઘરમાં કંટાળો આવે, એટલે બહાર જે રમાતી હોય ને એ જ રમવું ગમે, કારણ કે દોડવાની એમ મોકળાશની જગ્યા મળી રહે. બહાર રમવા તાજી હવા પણ મળે, શરીર તંદુરસ્ત રહે. ઘરમાં બેઠા બેઠા આપણા અંગોનો છે ને એટલો કસરત નથી મળતી. પેલું તો દોડવાનું થાય, એટલે વિચારવાનું થાય, એ બધું ઘણું બધું થાય. એ મિત્રો સાથે આનંદથી રમવાની મજા આવે છે. દોડવું, કૂદવું, ક્રિકેટ કે કબડ્ડી રમવાથી શરીર મજબૂત બને છે. બહાર રમવાથી મન પણ ખુશ રહેશે. નવી નવી રમતો પણ શીખવા મળે છે. તેથી ઘરમાં કરતા આપણને બહાર રમવું ઘણું ગમે. રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે? કેમ? ના, બિલકુલ ના ગમે. કારણ કે જે રમત રમતી વખતે ધ્યાન ભંગ થાય, રમવાની મજા બગડી જાય. રમતમાં સ્વતંત્રતા હોય ત્યારે જ આનંદ આવે છે. વારંવાર રોકટોક થાય તો મન દુઃખી થાય છે અને રમત પૂરી રમાઈ શકતી નથી. 8, રમતી વખતે તમને કોઈએ રોકટોક કર્યું હોય તેના વિશે કહો. આમ તો આપણે ઘર કે શેરીમાં રમતી રમત રમીએ તો રોકટોક હોય જ. એક વખત અમે ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે સામેવાળા દાદા વારંવાર મકાનની બારીમાંથી આવીને મને જોતા રહેવાનું કહ્યા કરે, અમને જતા રહેવાનું કહ્યા કરે. માંડ અમારી મેચ જામે, દાદા ટોકવા આવી જાય. બરાબર મારો દાવ આવ્યો અને અમે જીતવા પણ હતા, અને પેલા દાદા લાકડી નીચે આવીને અમને રમવા ના દીધું. આમ તો દાદા તરફ મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. આવી રીતે. પ્રશ્ન 2, કવિતામાં ના આવતા હોય તેવા શબ્દ કે શબ્દજૂથ પર છેકો મારો. તો કવિતામાં ના આવતા શબ્દ જોઈએ તો દોડો, કાંબળે, ફળ, ફૂલ, રીતે દાળ, મોટું આંગણું, સાંકડું વન, સાંજ, સાથી
આ બધા શબ્દો નથી આવતા. 3 કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરું કરો. તો શેરી, ફળિયું, પોર, ગત વર્ષ, ભૂલવું, લટકવું, ઘૂમવું, ફરવું, નાદ એટલે અવાજ, ભેરું એટલે મિત્ર. પ્રશ્ન 4 ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું. પદ્ય એટલે આમ કાવ્ય ગણી શકાય, જેને પઠન અને ગાઈ શકાય. ગદ્ય એટલે જેને પાઠ કહી શકાય, જેને પઠન જ કરી શકાય. તો આ બાજુ એનો ભાવાર્થ આપેલો છે. ચાલને આંબા વાળીએ હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે. તો એનું કાવ્ય પંક્તિ થશે હાલીને આંબા વાળીએ હજી પોરની તાજી યાદ. અહીંયા આપણને એક પંક્તિ આપી છે, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકુર. તો એનું થશે કોઈ આંબા પર મોટી કાચી કેરીઓ છે, તો કોઈ પર ફણગા ફૂટ્યા છે. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. તો ઘરનું આંગણું નાનું છે, આપણને તો મોટું ખુલ્લું વન ગમે છે. 4 ચાલો મિત્રો, જે ડરપોક હશે તે બાકાત રહેશે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. 5 આપણને ઘાટા અક્ષરમાં શબ્દો આપેલા છે. એના માટે જે કાવ્યમાં વપરાયેલો શબ્દ છે અહીંયા લખશું. તો એ કોયલનો અવાજ, એના માટે 7 શબ્દ શેરીએ સુધી સંભળાઈ રહ્યો છે. એટલો મોર ઝીલી રહ્યો છું કે પાંદડીઓ પેખી શકાતું નથી. વનની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે. આખો દિવસ માટે દન શબ્દ વાપર્યો છે, એટલે કે આખો દન રમવા મળશે. બીકળ માટે કાયર શબ્દ વાપરે છે, કાયર મિત્ર રમવા આવશે નહીં. જે બાકાત માટે બાદ શબ્દ વાપરે છે, એટલે કે જે મિત્રને ડર લાગતો હોય તે બાદ રહેશે. પ્રશ્ન 6 કાવ્યના આધારે સાચું કે ખોટું લખો, ખોટું વાક્ય સુધારીને લખવાનું છે. જોઈએ, કોયલનો અવાજ છે ઘર સુધી સંભળાઈ રહ્યો છે, આ વાક્ય સાચું છે. 2 મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે, આ વાક્ય પણ સાચું છે. 3 આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે, આ વાક્ય ખોટું છે. સુધારેલું વાક્ય છે કોઈ આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે. 4 મોટો અવાજ કઈ ડાળીઓ પર ફરવું છે, આ વાક્ય સાચું છે. 5 રમવા માટે ઘરનું આંગણું ગમે છે, આ વાક્ય ખોટું છે. વાક્ય છે કે રમવા માટે મોટું વન ગમે છે. 6 મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે, આ વાક્ય સાચું છે. પ્રશ્ન 7 આપણને આ બાજુ કવિતા આપી છે અને એના આપણે પ્રશ્ન જોતા જશું, સાથે જવાબ પણ જોતા જશું. 1 આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો આ કવિતામાં ઉનાળાની ઋતુની વાત કરવામાં આવી છે. 2 આ કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે? કવિતા અનુસાર આપ તપેલા અને ધરતી ધૂમ ધકેલી હશે. શબ્દ સૌ માટે એક શબ્દ આપો. ઉનાળાના ગરમ પવનનો ઝપાટો, એને લૂ કહેવામાં આવશે. 4 ગાડામાં બેસીને બાળકોને શાની મજા આવતી હતી? ગાડામાં બેસીને બાળકોને સાથે મળીને ગાવાની, વનટોળિયા જોવાની, કૂકરાના અવાજ સાંભળવાની અને બળદના દોડતા શિંગડા જોવાની મજા આવતી હતી. 5 વાયરા વનવગડામાં વાતા હતા એટલે પવન જંગલમાં ફૂંકાતો હતો. આ ઓપ્શનમાંથી લીધેલો જવાબ છે. પ્રશ્ન 8 પ્રશ્નોના જવાબ લખો. 1 કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? તો કવિ શેરી છોડીને આંબાવાડીએ જવા કહે છે. 2 આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા છે? આંબાવાડીએ મિત્રોને મુક્ત મને રમવા, આનંદ કરવા તેમજ આંબાની ડાળીઓ ઉપર ઝૂલવા માટે બોલાવ્યા હશે. 3 કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? આંબાવાડિયામાં કોયલ ટહુકે છે, આંબા પર એટલો મોર આવ્યો છે કે આંબાના પાંદડા પણ દેખાતા નથી. કેટલાક આંબા પર નાની નાની કાચી કેરીઓ આવી છે, તો કેટલાક આંબા પર હજી કૂંપળો ફૂટી છે. 4 આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડાળીએ ઘૂમશે અને અવાજ કરી આખી વાડી ગજવશે. 5 બાળકોને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? બાળકને રમવા માટે મોટું અને મોકળું વન ગમે છે, તેથી ઘરનું આંગણું નાનું લાગતું હશે. 6 આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે? શા માટે? જે મિત્ર કાયર હશે તેને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે, કારણ કે
તેને ડાળીઓ ઉપર ચઢઉતર કરવાનો ડર લાગે છે, તેથી તે બાકાત રહેશે. પ્રશ્ન 9. તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્યોમાં લખો. પ્રવાસ. તો અમારી શાળામાંથી રાણકી વાવ, સહસ્ત્ર તળાવ અને સહસ્ત્રલિંગ તળાવ રિજિયોનિયલ સેન્ટર એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં અમે ધોરણ 6 થી 8ના બાળકો માટેનો હતો. સૌપ્રથમ અમે રાણકી વાવ ગયા. આ વાવ 7 માળની છે. કેટલોક ભાગ સુરક્ષાના કારણે બંધ કરેલ છે. ત્યાંની કોતરણી ખૂબ જ અદ્ભુત છે. પથ્થરોની ગોઠવણી અને ત્યાંની રચના સુંદર છે. આ સ્થળ શાંત અને મનોહર છે. મોટું મેદાન પણ છે. ચારેય બાજુ લીલી લોન. જેમાં અમે ખૂબ જ મસ્તી કરી હતી. આ સ્થળમાં ક્યાંય તમને કચરો કે ગંદકી જોવા ન મળે તેવી સ્વચ્છતા હતી. ત્યારબાદ અમે બાજુમાં આવેલા સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત લીધી. આ સ્થળ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. હાલ આ સ્થળે મરામત ચાલતી હતી. ત્યાં વાંદરાઓ ઘણા હતા. અમે વાંદરાઓને મગફળી ખવડાવી હતી. ત્યાંથી અમે સીધા રિજિયોનિયલ સેન્ટર પહોંચ્યા. સૌપ્રથમ અમે બપોરનું ભોજન લીધું. ભોજન પછી દરેક ગલીઓની મુલાકાત લીધી. સૌથી મજા અમને 3D ફિલ્મ જોવાની મજા આવી. આમ અમને એક દિવસના પ્રવાસમાં ખૂબ આનંદ મળ્યો. બાળ દોસ્તો, જરૂરથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તમારા બધાને થેન્ક યુ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રોને પણ આપણે સબસ્ક્રાઈબ કરાવીએ. નવા પાઠમાં મળીશું. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.